હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો બધાને ગુડ મોર્નિંગ અને સીતારામ. આજ છે 20:30 અને રામાપીરના મંદિરે નેજા વિધિ કરવા જવાનું છે. તો આજે 20:30 છે અમારા રામાપીરના મંદિરે નેજા વિધિ અને પાઠ પૂરે રામાપીર બાપાનું. તો વિડીયોમાં પાઠના દર્શન કરવા હોય, જ્યોતના દર્શન કરવા હોય તો વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો થોડોક અને વિડીયો આખો જોજો. બાકી આજ 20:30 છે, જાગ્યા છે અને હવે નાઈને ધોઈને જવાનું છે મંદિરે. તો બના રહેજો વ્લોગની અંદર. મળીએ હવે ડાયરેક્ટ મંદિરે. વિડીયો કોલ નહીં આવે, આમ બાંધવો પડશે મહિલા. હેલો ફ્રેન્ડ, હવે આપણે 20:30 છે આજ, એટલે મંદિરે આવ્યા હતા અને વરસાદ આવી ગયો છે થોડો. ભાઈબંધ છે અમારા દાદા, જૂના અને જાણીતા આદનગરમાં ઢોલ વગાડે. અમારો ભાઈ છે, આ ઢોલ છે દાદાનો. બાકી આવું કાંક છે. આજ 20:30 છે એટલે દાદા આવ્યા છે રામાપીરના મંદિરે અને મંદિરે આવ્યા છીએ અમે. વરસાદ આવ્યો છે, સુકન થઈ ગયું છે. આદાનગરનું ઘરેણું કહેવાય દાદા, એવું છે. જૂના અને જાણીતા ને આદાનગરનું ગર્વ. ઘરેણું કયો ને તોય ઓછું પડે એવું છે. અત્યારે આયા નથી રહેતા ને ક્યાં ઉઈ ગયા દાદા? અત્યારે ગામડે છું પણ કામકાજ કરું છું હજી. આદાનગરમાં ગમે એવો નાનો મોટો પ્રસંગ હોય ને દાદાની હાજરી હોય જ તે, ન હોય એવું બને જ નહીં.
ગાય ઘરે આવી ગયો છો હવે, અને ઘરે આવ્યા છે ભાણુભાની તો રથયાત્રા જોવા હાટું. તો એ આવે છે જોવા. કેમ છે ભાઈ? તો વાંધો નહીં, જમવા બેઠા છે ભાણુભા. આ અમારા બીજા ભાણુભા મોટા, આ અમારા મમ્મી દાંત કાઢે. મંદિરેથી ઘરે ઉઈ આવ્યો છો હવે. તો હવે ભાણુભાને એમને રથયાત્રા બતાવવા લઈ જવાના છે. હું જાઉં કે ન જાઉં એનું કંઈ પાક્કું નથી. દીસુ જાય તો વ્લોગ ઉતારશે દીસુ. બાકી મારે થોડુંક મંદિરે કામ છે એટલે હજુ કંઈ પાક્કું નથી જાઉં કે ન જાઉં. મળીએ થોડી વાર પછી. ત્યાં લંધુ બના રહેજો વ્લોગમાં, અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હેલો ગાઈસ, અત્યારે અમે જાવી છીએ રથયાત્રા જોવા. જો અમારા હાઉસ છે, આ ભાણુભા છે, આ બીજા ભાણુભા છે, અને પાછા બધા છે. હવે મળીશું રથયાત્રા. એ આસુડા, અમાર ટપુડીઓ જો, ભાઈજો જો ભાઈજો. હેલો ગાઈસ, પોગી ગયા રથયાત્રા જોવા. કેટલું પબ્લિક છે જો. હેલો ગાઈસ, આમ રથયાત્રામાં આવ્યા પણ જો કેટલું ટ્રાફિક થઈ ગયું છે. ચણા ખાઈ જો. તમારે ખાવા હોય તો આવજો. હેલો ગાઈસ, જો અમે રથયાત્રા જોવા આવી ગયા. મળીશું થોડી વાર પછી. હેલો ગાઈસ, જો હવે રથ આવે છે. હેલો ગાઈસ, જો કેટલી ગરદી છે. તો ગાઈસ, દીસુની બધા રથયાત્રા જોવા ગયા હતા જગન્નાથ ભગવાનની. તો એ જોઈને વહી આવ્યા છે. હું નહોતો ગયો, હું ઘરે ને ઘરે હતો. દીસુની ગયા હતા તો આપણે દીસુને એને પૂછવી કેમ રહ્યું. દીસુ? બહુ ગરદી હતી. હે? બહુ ગરદી હતી. મજા આવી કે ન આવી? મજા આવી તો બહુ ગરદી હતી. તો વાંધો નહીં. તને ભાઈ? ગરદી બહુ હતી ને મજા પણ આવી, પણ છે ને થાકી બહુ ગયા. થાકી ગયા? તો હવે આરામ કરો ભાઈ. તમારે ભાઈ કેમ રહ્યું? અમારે હારું રહ્યું પણ ગળતી બહુ હતી. થાકી ગયા હશો ને? હા મજા આવી ને? પણ હા તો વાંધો. ધક્કામુક્કીમાં થાકી ગયા પણ ગળતી હતી. મજા બધાને આવી. થાકી તો જાય જ તેને ભાઈ. સારું જોવું હોય તો એવું બધું થોડું ઘણું રહે. તો વાંધો નહીં, બન્યા રહેજો વ્લોગમાં. આગળ શું થાય જોજો. મળીએ થોડી વાર પછી.
તો ગાય રથયાત્રા જોઈને ડીશુની આવી ગયા હતા અને પછી એ થોડાક થાકી ગયા હતા એટલે એ લોકોએ થોડોક આરામ કર્યો. આરામ કરીને પછી એ રસોઈ બનાવી ડીશુએ અને રસોઈ બનાવીને પછી જમી લીધું. જમીને પછી બધાએ નવરા થયા છે. હવે સુવાનો સમય થયો છે એટલે સુવાની તૈયારી કરવી છે એવી. તો વિડીયોને કરવી છે એવી આયા એન્ડ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આપણે હવે વિડીયોના એન્ડ કરવી છીએ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. અને અમારે અત્યારે નવું બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે એટલે તમે બધા અમને સપોર્ટ કરજો. મળીએ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય અને ગુડ નાઇટ.